જીનામ જય સિયારામ. પૂછે ને કે જીવો તો ઝેરમ થયો થયો શક્કર જડાસેણ મરી ગંધા માળું આજ રોંધા પડ્યા હવે. દાદાની વાતો કરતા કરતા થોડાક અલગ નીકળી ગયા હતા. અલગ એટલા માટે નીકળી ગયા હતા કે થોડુંક જે જૂનું દાળ રોટલો કમાવાનું જે સાધન હતું એને થોડુંક રિફોર્મ કરી રહ્યા હતા. એનામાં સજાગ કચ્છ લગભગ આપને ધ્યાન નહીં હોય. સજાગ કચ્છને આખું રિફોર્મ કર્યું. આજે વાત કરવાનું એટલા માટે સૂચ્યું છે કે આજે ઘણી વસ્તુ એવી બની કે છેલ્લા 4-5 દિવસથી સતત લાઈવ જઈ રહ્યા છીએ કે જેમાં સજાગ કચ્છ દ્વારા જૂની જૂની વાતો કરીએ છીએ. પણ એ વાતો કરવાનું પણ આયોજન જે થયું ને છે એમાં એક વસ્તુ વિચારી આપણે કહીએ ને મેકણદાતા કંઈક નિમિત્ત બનતા હોય છે. આજે એમ મેકણદાતાની સાખી છે ને જે ગુજરાત જીગાલ્યું છે વધી વધીને વળ થઈ ન મૂકે કો પૂછ્યું ન મૂકે કંઈ જયું. એ જ મુદ્દા સાથે સજાગ કચ્છમાં અમે ભૂતકાળમાં જે કામો કરેલા છે એ બાબતે લાઈવ જવાનું આયોજન બેસાડ્યું. તો એમ થયું કે ચલો દાદા માટે પણ આપણે નિયમિત કંઈક વાતો કરી શકીએ. જો સજાગ કચ્છના દાળ રોટલા માટે આપણે કંઈક કરી શકતા હોઈએ છીએ તો દાદા માટે તો આપણે કરી શકીએ. કારણ કે આજે એમ કહીએ છીએ કે દાદાએ જ પ્રેરણા કરી અને આગળ વધ્યા છીએ. એનું એક ઉદાહરણ તમને આપું કે જ્યારે સજાગ કચ્છ 2001માં શરૂ કર્યું હતું, પાક્ષિક રૂપે શરૂ કર્યું હતું અને 2002માં એને સાપ્તાહિક રૂપે જ્યારે કરવાનું હતું એટલે રંગ સમાધિ સ્થળના મહંત શ્રી મૂળજી રાજા અને જે તે સમયના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર દ્વારા કહીએ છીએ ને કે એને સાપ્તાહિકમાં પદાર્પણ કર્યું અને વિશેષાંકનું પણ આયોજન કર્યું હતું. કારણ કે દાદાને ભેગા રાખીએ ને જીનામે જોખો ટટકે જીનામે જય જયકાર જની નર જીનામ જપ્યા લંગી થયા પાર. આજે મેકણદાદા છે ને કે એ છે ને કંઈક કરશું તો કંઈક મળશે એ કીધું છે કે મેકણદાદાના નામ સાથે આગળ નીકળીએ છીએ, જીનામ કરીને નીકળીએ છીએ તો એ જ બધું સગડું કરે છે. અને આપણે કહીએ છીએ ને દાદાની ઘણી બધી એવી વાતો છે કે જેવી રીતે સજાગ કચ્છમાં અમે વાતો કરીએ છીએ ને લાઈવ. હા, મેકણદાદાની વાતોમાં લાઈવ જઈ શકાય એવું પોસિબલ નથી. છતાંય જો મેકણદાદાની કૃપા થશે તો એમાં પણ આપણે લાઈવ જવાની ગણતરી રાખશું. કારણ કે મેકણદાદાની દરેક વાતો રામાયણ, ગીતા અને લોકબોલીમાં વાતો થયેલી છે. ગીતાને લોકબોલીમાં સમજાવવામાં આવ્યું છે, રામાયણને લોકબોલીમાં સમજાવવામાં આવ્યું છે. એ ધીમે ધીમે લાઈવમાં જતાં વાર લાગશે. કારણ કે હૈયે હોય ને એ ઓઠે આવે પણ એ મેકણદાદાની સાખીઓ આવી શકશે. પણ મારે તમને સમજાવવાની વાત આવે ગુજરાતીમાં તો એ સમજાવવા માટે મારે ગીતા અને મહાભારતનું સાથેના દ્રષ્ટાંતો સાથે સમજાવવું પડશે. જેવી રીતે આપણે રામની વાત કરીએ છીએ તો રામનું ને લક્ષ્મણની વાત કરીએ, લક્ષ્મણ અવતારી રામ છે. જે તે વખતે 94 કે 95માં આપણા પૂજ્ય કથાકાર શ્રી મોરારી બાપુની કથા હતી ત્યારે રામાયણમાંથી એક સાખી કહીએ કે ચોપાઈ કહીએ, બંદો લક્ષ્મણ પદ જલ જાતા શીતલ સુભગ ભગત સુખદાતા. એ સાખી આપી ચોપાઈ રૂપી અને રઘુપતિ કીર્તિ બિમલ પતાકા દંડ સમાના ભયુ જસ જાતા. આ રામાયણમાંથી સાખી લક્ષ્મણ અવતારીની છે. તો કોઈ કે આપણે કહીએ છીએ ને મેકણદાદાના સેવક સમાજમાં ઘણા બધા એવા પ્રબુદ્ધ લોકો છે કે એમણે પોતાની કલમને પોતાના હૈયાની વાતો કલમમાં ઉતારી છે. અને કીધું છે ને સંત કહો સાધુ કહો કહો ઓલિયા પીર કચ્છ દરામાં અવતર્યો રઘુનંદનનો વીર. સાહેબ કેટલાય લોકોએ પોતાની કલમમાં લડાવ્યા છે દાદાને કે જ્યાં કને આરતી કયો, થાળ કયો, મેકણ ચાલીસા કયો. અરે સાહેબ મેકણ બાવણી પણ બનાવેલી છે. મેકણ બાવણીની વાત આવી તો એ જ લહેરુ પરિવારના છે કરુણાશંકર વિશ્રામ લહેરુ. અત્યારે મૂળ ગામ એમનું તેરા છે પણ હાલ માંડવી છે. એમણે મેકણ બાવણી બનાવી છે. આજે કહીએ છીએ ને કંઈક કરવું અને એ વાત એટલા માટે પણ કરવી રહી કે વડીલના પૂર્વજ મારા વડીલ થયા કરુણાશંકર પણ એમના પૂર્વજ કહીએ તો પ્રેમજી ગણપત લહેરુ પણ છે. હવે જો દાદા માટે જો અમે લખતા હોઈએ અથવા તો દાદાની વાતો કરતા હોઈએ તો એમના આશીર્વાદ જ કરી શકીએ છીએ. અને મેકણદાદો સહાય કરે છે ત્યારે આ બધું થઈ શકે છે. કારણ કે એક પલ એક જોગડીએ 42 જણા જીવતા સમાણા છે એ વાત કરીએ તો જેને કહીએ ને કે આપણે રૂવાણા ઊભા થઈ જાય છે. અને એમની 42 જણાની જે આશીર્વાદ રૂપી જે સેવા કરી શકતા હોઈએ, આશીર્વાદ આપે છે અને આપણે એમની આશીર્વાદથી સેવા કરી શકીએ છીએ તો શા માટે ના કરવી. કારણ કે 42 સમાધિઓની વાત આવી છે તો થોડીક વિગતે પણ વાત કરી લઈએ. આજે મેકણદાદાનું ગુરુદ્વારો એટલે આપણે કહીએ એમાં આશાપુરાનું મઠ
ત્યાં ગુરુ ગંગારાજા પાસે એમણે દીક્ષા લીધી. ત્યાંથી જુનાગઢ ગયા, જુનાગઢથી નીકળી બિલખા ગયા, બિલખા પછી હિંગલાજ ગયા. આ બધી જગ્યાએથી આવ્યા જ્યારે જંગી આવ્યા. સાહેબ, આડેસરમાં 7 સમાધિઓ છે. આમ ધીમે ધીમે આમ આવતા જઈશું ને તો સાહેબ પરબની જગ્યા કહીએ છીએ. પરબમાં 12 સમાધિઓ છે. એટલે 7 ને 12 19 સમાધિઓ થઈ. આપણે થોડાક આમ આવીએ એટલે ધ્રંગની અંદર 12 સમાધિઓ છે. એટલે 12 ને 12 24, 24 ને 7 31 સમાધિ થાય છે. અંજાર તાલુકાના રાયપર ખોખરામાં 2 સમાધિઓ છે. એટલે આપણે વિચારીએ ને કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ સમાધિઓ છે. ધ્રંગની અંદર 12 આવી, 12 પરબમાં આવી, 7 આડેસરમાં અને 2 આપણે રાયપર ખોખરા અંજાર તાલુકામાં. અને સાહેબ 5 સમાધિઓ વિછિયા છે, નખત્રાણા તાલુકાના વિછિયા ગામમાં છે. તો બીજી તરફ વિચારીએ તો કે 2 સમાધિઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે, આજે સિંધના વીડી જપમાં. આજે કહું છું ને કે ઘણી બધી એવી વાતો છે કે દાદાની વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. પણ સદ્રષ્ટાંત સમજવાની કે સમજાવવાની વાતો આવે છે ત્યારે થોડુંક અધ્યયન માગી લે છે. કારણ કે દાદાની વાતો છે આધાર પુરાવા સાથે રજૂ કરવીને અને ગીતા સ્વાર અને રામાયણનો સાર બંને મિક્સ કરીને સેટ કરીએ ને તો ક્યાંક યથાર્થ લાગે એવું છે. કારણ કે મુજે મનડેજી ગાલ ક્યાંકે વની કર્યા, આ બધી વાતો છે. કહું છું ને કે આપણે કહીએ છીએ ને મેકણ દાદાની જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે. પણ ધીમે ધીમે મેકણ દાદાની વાતોને પણ રેગ્યુલર ડેઈલી. આજે એક વાત કહું, હમણાં થોડાક દિવસ પહેલાંની વાત છે. કંઈક પબાબાની વાત કરવા માટે બેઠા હતા. ટેકનોલોજી એડોપ્શન ને બધું હતું. ભૂતકાળમાં આજથી 2-3 વર્ષ પહેલા શંકરભાઈ નાગરાણી કે જે દેવીસર ગામના છે અને હાલે મુંબઈ છે, એમણે એક વાત કરી હતી કે પબાબાની આરતી જોઈએ છે મહારાજ કે છે. પબાબાની આરતીનું કંઈ ગોઠવીએ અને સમય સંજોગમાં કંઈ બેઠા હતા તો ઓચિંતું એ ફાઇલ ખોલી તો એમાં પબાબાની આરતી દેખાડી. સાહેબ, આમ કહીએ છીએ ને કે પબાબા મેકણ દાદાના માતૃશ્રી છે. તરત દેખાણું એટલે કંઈક કરવાનું મન થયું. સાહેબ, ત્યાં કને દેવીસર ગામ ફોન કર્યો. પોસિબલ નહોતું કે હું ત્યાં જઈ શકું એ સમય દરમિયાન. ત્યાં કને અત્યારે જગ્યાનું સંચાલન કરે છે વિમલપુરી છે, એમને મેં ફોન કર્યો, મને થોડુંક શૂટિંગ મોકલાવો. આ ટેકનોલોજી હતી એટલે પોસિબલ થઈ શક્યું. એમને ફોન કર્યો કે મેં થોડુંક શૂટિંગ મોકલાવો ને. અને મેં કીધું, મને કે આજે કાલે મોકલાવું. તમે આરતી કરો ને એના પહેલાં મોકલાવો. મેં કીધું પબાબાની આરતી છે ને જે એ તૈયાર કરી છે, એ લોકો સમક્ષ મૂકવી છે. તમે આરતી કરો ને એ સમય દરમિયાન જ હું આરતી બનાવી લઈશ. આ રીતની વાત કરી. એમણે તરત જ જેને કહે ને કે આજે જે જગ્યા સાચવીને બેઠા છે ને સાહેબ, એ એના જ છે, આપણે એમ માની શકીએ છીએ. એમણે તરત મોકલાવી દીધું. અને મેકણ દાદાની કૃપા કહો કે પબાબાના આશીર્વાદ કહો, એ લગભગ અડધો પોણો કલાકમાં તૈયાર થઈ ગઈ. અને પછી યુટ્યુબમાં નાખી. તમે આજે કહું છું ને કે ઘણી બધી એવી વસ્તુ હતી કે તરત થઈ ગઈ. વિચાર્યું નહોતું પણ 1 કલાકની અંદર એક ફાઇલ ખુલી કોમ્પ્યુટરમાં કે આમાં કંઈક જોયું, એ તો પેન્ડિંગ રહી ગયેલું હતું, તો એ બનાવ્યું અને થઈ ગયું. આજે કહું છું ને કે આ દાદાનું કામ દાદો જ કરાવે છે. અને મા પબાબાના આશીર્વાદ હતા એટલે કહું છું ને કે વિડીયોની ક્લિપ પણ મળી ગઈ અને આરતી પણ બની ગયેલી હતી એટલે તરત નાખી દીધી. કહું છું કંઈક કરવા માટે માત્ર વિચાર કરવો પડે છે. દાદાને આધીન છે. કહું છું ને કે એ લોકોના આશીર્વાદ છે તો કરી શકીએ છીએ. એ વસ્તુ વાસ્તવિકતાની વાત છે. બાકી જો બીજી ઘણી બધી વાતો છે કે આજે એમ કહીએ ને કે ઘણા લોકો છે નથી ગમતું કરીએ છીએ એને નથી ગમતું એને મુબારક. જેને ગમે છે એના માટે કામ કરવાનું છે. બાકી તો ધણીના કામ ધણી કરશે. સારે કે જીને પૂછડે કે જી મેકણ દાદાએ કીધું છે તો આપણે એનાથી ઉપરવટ જવું નથી. કારણ કે મેકણ દાદાએ કીધું છે કર્યા સૌ કરે છે, કરીને સજીવ કામ કરવું છે. સજીવ કામ નથી કરવું. અમે તો દાદાનું સાથ ખિસકોલી બની જે રીતે રામ સેતુમાં રામને કામ આવ્યા ખિસકોલી, એ રીતે આપણે મેકણ દાદાની વાતોમાં ખિસકોલી બનીને કામ કરીએ. કારણ કે કહેવાય છે ને કે રામ ભગવાન સમર્થ હતા છતાં એમણે હનુમાન દાદાનું નામ આગળ કર્યું એમણે. અને અત્યારે હું મેકણ દાદાની વાતો કરી રહ્યો છું, મેકણ દાદા મને આગળ કરે છે એવું દેખાઈ રહ્યું છે. નહીંતર આ પોસિબલ નથી. સાહેબ ઘણા છે. કંઈક વ્યા, કંઈક વેંધા, કંઈક ભરી વઠાઈ, આ બધી
વસ્તુ છે ને, ઘણી વસ્તુ છે કે આજે શું કામ મારાથી કામ કરાવડાવે છે, કામ કરાવે છે, કરીએ છીએ, અટકાવે છે તો અટકીએ પણ છીએ ભાઈ, અટકીએ છીએ એ જોયું છે. કારણ કે કહીએ ને કે દરેક વખતે લાગણી નથી ચાલતી હોતી, ક્યાંક તન, ક્યાંક મન અને ક્યાંક ધન, આ ત્રણેય વસ્તુમાં થતું હોય છે ને તો કંઈક બનતું હોય છે. તમને લગભગ ધ્યાન પણ નહીં હોય કે આ એ જ વિજય જોશી છે કે જેણે પહેલી વખત મેકણ દાદાની કથા કરાવડાવી હતી. એ વખતે 5 રૂપિયા હતા, નહોતા એવું નહોતું, 1 રૂપિયો કોઈની પાસે ના લીધો. કથા થઈ એટલો બધો ખર્ચ, હા 3 કલાકની કરાવી હતી, લાંબી નહોતી કરાવી, પણ કરાવી હતી. ખાલી મૂળજી રાજાના એક શબ્દના કહેવા હિસાબે કે મહારાજ કથા કરાવજો મેકણ દાદાની. ભલે બધું કથાકારને તૈયાર કર્યા, કથા કરાવડાવી. સાહેબ કંઈક કરી શક્યા ને. મારો જે ગુરુ છે અત્યારે તો હું કહું છું, હયાતમાં મેકણ દાદા એટલે મૂળજી રાજા મારા અત્યારે મહામંડલેશ્વર ગાદીપતિ છે અત્યારે. કારણ કે એમના આશીર્વાદથી ને એમની વાતને ઉપાડવાની જે વિચાર છે ને જે એના હિસાબે કંઈક કરી શકીએ છીએ. કારણ કે દાદાએ એમને કંઈક કીધું હશે ત્યારે જ મને કીધું ને કે મહારાજ મેકણ દાદાની કથા કરાવી. ભલે દાદા કરાવી નાખીએ. અને કચ્છના વર્ષે કરાવી હતી. સાહેબ કંઈક કરાવડાવી. અને તમને આ યુટ્યુબમાં તમને ખબર હશે આજે સાહેબ કરોડપતિ લોકો પાછળ હટી ગયા. અને માને આજે કહીએ છીએ કે બાજરાના રોટલા છાસ ને ચટણી વાળો એ મેકણ દાદાની મૂવી બનાવી શકશે. આ શાના માટે મને મેકણ દાદાએ આ બધું ઊભું કરીને ઉપડાવ્યું છે કે ભાઈ તારે મૂવી બનાવવાનું છે. આજે એક ખરાબ લાગે એવી વાત છે સમાજને, ભલે મારા પોતાના છે એના સાથે જ વાત કરી શકાય, બીજા કોઈથી વાત થાય નહીં. સાહેબ ઘણા લોકો કહે છે ભૂતકાળમાં જ્યારે દાદાની બુક્સ બહાર પાડતા હતા ને ત્યારે એમ કહેતા હતા કે મહારાજ ફિલ્મ કરે છે. શું કહેતા હતા? મહારાજ ફિલ્મ કરે છે. સાહેબ એ લોકોના જે નેગેટિવ શબ્દો હતા કે મહારાજ ફિલ્મ કરે છે, એ મેકણ દાદાએ સાચું કરીને બતાવ્યું કે મહારાજ ફિલ્મ કરે છે. હવે હાચન મેકણ દાદાની ફિલ્મ કરે છે. સાહેબ નેગેટિવ છે પણ કરવું પડશે, દાડો કરાવશે. અને કોણ શું કોના કાંધે બેઠો છે એ મને ખબર નથી હો, એ તમને કહી દઉં. આજે કરોડપતિ લોકો હતા ને એ નથી બનાવી શક્યા. આપણે રોટલા બાજરા છાસ અને ચટણી વાળો માણસ શું બનાવી શકશે ને એ ખબર નથી. પણ એક વસ્તુ નક્કી છે કે દાદો કંઈક કરાવવા માંગે છે. આજે કોકના કાંધે બેસશે, કોના કાંધે બેસશે એ હજી ખબર નથી, કોઈને કીધું નથી. જેને કીધું છે ને એ મહારાજ બેઠા છીએ, જોઈ લેશો, એ બેઠા જ છે, હજી સુધી આગળ નથી આવ્યો. 2014માં 1 કરોડપતિ ઊભા થયા હતા, 2009માં ઊભા થયા હતા, 2011માં થયા હતા. સાહેબ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એમ કહેતા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી લગભગ ભૂલતો ન હતો કે મને કોઈ મેકણ દાડો બનાવે ને મારે રોલ કરવો છે. સાહેબ એ પોતે હયાત નથી અત્યારે. હવે જેને લઈને મૂવી બનાવવાના હતા એ મૂવી બનાવનારા પણ હયાત નથી. શું કરવું? આજે કહું છું ને કે મેકણ દાદાની સાથે 42 જણા સમાણા છે. એનામાંથી સાહેબ 80% પરિવારવાળા હતા. એમના પરિવારો પણ અત્યારે હયાત છે, એમની પેઢીઓ પણ અત્યારે હયાત છે. જેમ હું કહું છું ને કે પ્રેમજી લરૂની પેઢીમાંથી છું, એમ ઘણા છે એમની પેઢીમાંથી. એ બધા પેઢીવાળા જો ભેગા થાય ને તો મેકણ દાદાનું કામ આરામથી થઈ જાય છે. પણ તકલીફ ક્યારે શું થશે કોઈને ખબર નથી. પણ ધણીના કામ ધણી કરશે વિશ્વાસ છે. મેકણ દાદાના કાર્યો છે, જેમ મેકણ દાદો કરાવશે ને એમ કરશું. સારું કરાવશે તો સારું કરવાના જ છીએ, અને ખરાબ કરવા માટે કહેશે નહીં એટલો તો વિશ્વાસ છે જ. કારણ કે જેને કહીએ ને સારે કે જીને પૂછણે કે જી કીધું છે. સારા બનાવવા માટે જ્યારે મેકણ દાદાએ આગળ કર્યા છે, તમારા સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા છે, તો એ સારું જ કરવા માટે કર્યા હશે. કોઈ ખરાબ બનાવવા માટે કે ખરાબ કરવા માટે નહીં બનાવ્યા હોય. બાકી જે મહારાજ ફિલ્મ કરે છે, જે જો એ વાત જો મેકણ દાદો હકીકત કરાવી શકતું હોય, મેકણ દાદો શું નથી કરાવી શકતો એના ઉપર વિશ્વાસ જોઈએ છે. બાકી તો જેને કહીએ ને કે વાતો તો ઘણી બધી છે, પણ અહીંયાથી વાતો થાય ને જે એ વાતો પણ કરશું. અત્યારે કરીએ જીનામ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે ને કોઈ જોશે નહીં એ મને ખબર છે. કારણ કે એને બધાને લાઈક કરવામાં અને શેર કરવામાં જ મજા છે. લાઈક કરીને શેર કરીને હટી જશે, જોવા માટે કોઈ ઊભું નહીં રહે. પણ આપણે ધીમે ધીમે કરશું અને લોકો જોશે એટલી પણ છે. અને ઘણી બધી એવી વાતો છે નિરાતે કરશું. કારણ કે હવે જો મેકણ દાદાના મૂવીની વાત આવી છે ને તો આપણે નેક્સ્ટ એપિસોડમાં મેકણ દાદાના મૂવીની વાત કરશું. કારણ કે એક વસ્તુ સમજવાની આવે છે, કોણ કરાવે છે ને એ મહત્વનું છે. કોણ કરે છે ને જે એ કરતા નહીં, કરતાની કોઈ વેલ્યુ જ નથી. મેકણ કરાવે છે ને મેકણની વેલ્યુ છે. કારણ કે મેકણ દાડો જે કરાવે ને જે એ જ થઈ શકે.
બાકી તો ઘણા ખુશાણમાં ખુશી ગયા છે, કોઈ છે જ નહીં. આજે કોઈ હુંકારો દેવા નથી. એવું છે ને, આજે મેકરદાની સાખી છે, હૈયે છે ઓઠે નથી આવતી. જાવના જીરાણ મેં જે કરીએ શેણા કે સડ, ન ક્યાંય ખોખારો ન કોઈ હોકારો ન લીધો, કોઈ આવકાર ન લીધો. એ વાતો પણ છે. અને મેકરદાની વાત કરીએ ને તો મેકરદાદા જે તે સમયે કીધેલું છે કે મંદિર કર્યા માળવે ત્યાં કે કોરો કર્યા છે અણગોરિંદલ ઘણા. ગોરિંદલ કડા સાહેબ, આપણે મેકરદાદાને માનનારો વર્ગ છીએ. આપણે જો એક થઈએ ને તો ઘણું બધું થઈ શકે એમ છે. આપણે બસ માનીએ છીએ અને માનતા નથી. આ સમજવા જેવું છે, સમજજો. મેકરદાદાને કેવું પડ્યું, અણગોરિંદલ ઘણા આવે છે બધા. એવું છે ને, જાતે જીનામ ને વર્તે જીનામ, ખલેચી ખાલી કરે. સાહેબ થાય હોય. મેકરદાદાએ કીધું છે. મેકરદાદાના સમયમાં પણ આવી વાતો આવી છે, એટલે કંઈક હશે તો જ આવી હશે ને. ડુંગરથી તો જો પાસેરો છે પંચ ડુકડે ભાર, મેકરદાદાએ કીધું છે. કી મોરાદી છે મેં ડુંગરથી તો જી દાળ. એટલે એ વખતે હારા ખરાબ માણસો હતા જ. અત્યારે ન હોય એવું કંઈ આપણે માની નથી શકતા, હશે જ, પણ એમાં સારા માણસો હશે ને. તો આજે મેકરદાદાની વાતો છે ને, જે કરવા માટે બેસીએ છીએ ને ત્યારે ઘણી બધી એવી લાંબી વાતો થાય છે. પણ આજે આપણે ટૂંકાવીએ, પછી પાછું ક્યારેક નિરાતે બેસવું અને શક્ય હશે તો નિયમિત આપણે આ વાતો કરવા બેસશું. અત્યારે જીનામ, જય સિયારામ.